દોસ્તો, કોઈ પણ દેશનું ભવિષ્ય તે દેશના બાળકો હોય છે અને આથી જ બાળકોના શિક્ષણની સાથે સાથે તેમના સ્વાસ્થ્યની સંભાળ પણ ખૂબ જરૂરી છે. પણ આજકાલ બાળકોમાં જંક ફૂડ, ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડા પીણાની આદતને કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે, જેથી મેદસ્વીતા, સ્થૂળતા, તણાવ, ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ બાળકોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અને આથી આ બાબતને ગંભીરતાથી લેતા રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત અભિયાન હેઠળ ગુજરાત બોર્ડની શાળાઓમાં શુગર બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો શું છે આ શુગર બોર્ડ, તેમાં શું દર્શાવવામાં આવ્યું છે તથા બાળકોના ખોરાક પ્રત્યે આપણે કેવી કાળજી લેવી જરૂરી છે, આ બધી બાબતો વિશે આજે આપણે ચર્ચા કરીશું જિંદગી કાફેની આજની વિશેષ ચર્ચા અંતર્ગત શુગર બોર્ડ સ્વસ્થ બાળપણની પહેલ વિષય સાથે. નમસ્કાર, હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને આ ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રોહિત ચૌધરી, કે જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે અમદાવાદ શહેર. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં. તથા આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નિશ્ચલ ભટ્ટ, કે જેઓ બાળરોગ નિષ્ણાત છે. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં. નમસ્કાર. આ ઉપરાંત દર્શક મિત્રોને એક વાત જણાવી દઉં કે આ ફોન ઇન કાર્યક્રમ છે. જો આપને આ વિષય પ્રત્યે કંઈ મૂંઝવણ હોય કે કંઈ પૂછવું હોય તો આપ જે સ્ક્રીન પર નંબર દર્શાવેલો છે તેની ઉપર ફોન કરીને અમને પૂછી શકો છો. અમારો ફોન નંબર નોટ કરી લેજો: 079-2685-3814 અને 079-2685-3816. તો ચર્ચાની શરૂઆત કરીએ. રોહિત સર, આપની પાસે આવીશ અને પૂછવા માંગીશ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં શુગર બોર્ડ લગાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો મુખ્ય હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે અને આ શુગર બોર્ડ છે શું અને તેમાં શું દર્શાવવામાં આવ્યું છે? સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ બંને દ્વારા શુગર બોર્ડ જે છે એ શાળાઓમાં ફરજિયાત લગાવવા બાબતનો પત્ર થયો છે. ખાસ કરીને જે રીતે જોઈએ છીએ દિન પ્રતિદિન અત્યારે હાલ એ ડાયાબિટીસ ટાઈપ 2નું પ્રમાણ બાળકોમાં ખૂબ વધી રહ્યું છે. પ્રોસેસ્ડ જે છે એ ફૂડ ખાવા, જંક ફૂડ ખાવા, પીણાનો વધુ પડતો ઉપયોગ, ડિજિટલ ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ, આ બધું જોતા અને જે રીતે સમગ્ર ભારતમાં અત્યારે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જે ચાલી રહ્યું છે તે રીતે જોતો ભારતનું જે ભાવિ છે સીધા બાળકો છે, જે ભાવિ પેઢી છે. અને તેમાં અત્યારે જ્યારે શારીરિક શ્રમનો અભાવ જોવા મળે અને ખાંડનું વધુ પડતું પ્રમાણ, એમ કે કહેવાય કે એક સર્વે પ્રમાણે કે અત્યારે જે રીતે ઇન્ટેક 5% જેટલી ખાંડ હોવી જોઈએ એની જગ્યાએ 4 થી 10 વર્ષના જે બાળકો છે એમાં 13% જોવા મળ્યું. એક સરેરાશ સર્વે કરવામાં આવ્યો. અને જે 11 થી 18 વર્ષના જે બાળકો છે એની અંદર 15% જેટલું જોવા મળ્યું, જે ખરેખર 5% હોવું જોઈએ. એની જગ્યાએ ખાંડનું પ્રમાણ આટલું બધું અને સાથે સાથે શારીરિક શ્રમનો અભાવ અને જે રીતે અત્યારે આ બધા જે ઉપકરણો છે, ડિજિટલ ઉપકરણો, તેના લીધે બાળકોમાં સખત હાનિકારક અસરો જોવા મળે છે. અને તેને ધ્યાને લઈ દરેક શાળામાં શુગર બોર્ડ બનાવવું, જેમ કે આપણે એક બુલેટિન બોર્ડ હોય છે તે પ્રમાણે શુગર બોર્ડ હોય, જેમાં ખાંડની જે અસરો, વધુ પડતી ખાંડનું સેવનથી શું થાય છે અને એમાં ખરેખર શું હોવી જોઈએ, કયા પ્રકારનો ખોરાક ખરેખર લેવો જોઈએ અને આપણે કયો લઈએ છીએ, એટલે સારું શું છે અને ખોટું શું છે, શરીર માટે શું સારું હોઈ શકે તે બાબતની એમાં જે છે નોંધ હશે. એટલે એ બાબત હશે અને શારીરિક કસરતોની પણ એમાં જે સમજ આપવામાં આવી છે, એટલે કે શું કરવું જોઈએ, આ બાબતની સમજો શુગર બોર્ડમાં આપેલી હશે. જી, એટલે કે શાળાના બાળકો રોજે રોજ જ્યારે જોતા હોય આ બોર્ડને ત્યારે ક્યાંક ને ક્યાંક એમના મનમાં પણ એ વસ્તુ ઘર કરી જાય અને એ વસ્તુ અપનાવી લે કે ના, આ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો સર, આ પ્રકારના જે બોર્ડ છે એ શાળાઓમાં કઈ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? જી બિલકુલ, બાળકો આવતા જતા જોઈ શકે તે રીતે આ બધા જે બુલેટિન બોર્ડ હોય છે, બરાબર, એ એવી રીતે રાખવામાં આવે છે જેથી બાળકો રિસેસ સમય અથવા ક્લાસમાં જતી આવતી વખતે એ બોર્ડને જોઈ શકે. એટલે શુગર બોર્ડ પણ એ જ રીતે રાખવામાં આવેલું હશે અને તેમાં આ જ પ્રકારની બધી માહિતી જેને જોઈને, કારણ કે ઘણી વખત શું થાય કે તમે એને ધ્યાન દોરો કે ભવિષ્યમાં આ હાનિકારક છે. આનાથી હમણાં તાજેતરમાં એક સર્વે એ પણ થયો છે, નાના બાળકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધ્યું છે. હમણાં અમદાવાદનો જે કિસ્સો હતો, જેબર સ્કૂલની એક દીકરી ધોરણ 3માં જ અભ્યાસ કરતી હતી અને સ્કૂલમાં આવતી વખતે જ એને હાર્ટ એટેક આવ્યો અને અવસાન પામી. આવા ઘણા બધા કિસ્સાઓ આપણા ધ્યાન ઉપર આવે છે. એટલે આ બાળકોને અત્યારે એમને સતર્ક કરવા માટે અને એમને આ વિશે
પૂરેપૂરો ખ્યાલ આપવા માટે, જેથી કરીને જો એમને ખ્યાલ આવી જશે અથવા એમને સમજ આપવામાં આવશે, ક્લાસ ટીચર્સ દ્વારા આપવામાં આવશે, શાળા દ્વારા આપવામાં આવશે, તો એ ચોક્કસ પહેલો એનો અમલ કરશે. એટલે ગુજરાત સરકારે અને ભારત સરકારે જે રીતે સુગર બોર્ડ એના માટે મૂક્યું છે એની ચોક્કસ સારી અસર. જી, ખૂબ સરસ નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા. સર, ડૉક્ટર ભટ્ટ આપની પાસે આવીશ અને જાણવા માંગીશ કે બાળકોમાં જ્યારે નાનપણથી જે શાળાની શરૂઆત કરે છે તો ત્યારથી મોટા થાય છે ત્યાં સુધી, તો એ કયા પ્રકારનું જે ફૂડ એ લોકો ખાય છે અત્યારના હાલના સમયમાં જે એમને નુકસાન કરી શકે છે, સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે? આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે આની અવેરનેસ ખૂબ જ જરૂરી છે. જેમ રોહિતભાઈએ વાત કરી એમ જ્યારે એ અવેરનેસ વિઝ્યુઅલ રૂપમાં હોય છે ત્યારે એની ઘણી અસર બાળકો પર ચોક્કસ થતી હોય છે. હવે આપણે જેને જંક ફૂડ કહીએ છીએ કે જંક ફૂડ ટેસ્ટી હોય છે, જલ્દી બને છે, એટલે એને આપણે ફાસ્ટ ફૂડ કહીએ છીએ, પરંતુ એમાં એમ્પ્ટી કેલરીઝ બહુ જ હોય છે. એટલે જે તળેલી વસ્તુ છે જેને આપણે પીઝા, બર્ગર, આઈસ્ક્રીમ કહીએ છીએ, અથવા જે ઠંડા પીણા જેને આપણે સોફ્ટ ડ્રિંક કહીએ છીએ એમાં, અને એ ઉપરાંત જે તળેલા પેકેટ બહાર તૈયાર મળતા હોય છે, આ બધી જ વસ્તુઓમાં એમ્પ્ટી કેલરી હોય છે, પણ એમાં પોષક તત્વ બિલકુલ નથી હોતું. એટલે જરૂરતથી વધારે શુગર અને જરૂરતથી વધારે ઓઇલ. અને આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે બહાર વસ્તુ તળવામાં આવે ત્યારે ઓઇલનો ઉપયોગ કેટલી બધી વખત થતો હોય છે. એટલે દરેક બાળકના શરીરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એ શુગર જઈ રહ્યું છે અને બહુ જ વધારે પ્રમાણમાં એ ઓઇલ પણ જઈ રહ્યું છે. અને આપણને સૌને ખ્યાલ છે કે ઓવર પીરિયડ ઓફ ટાઈમ છેલ્લા 20-25 વર્ષમાં આપણી જે લાઈફસ્ટાઈલ છે એ બહુ જ બદલાઈ છે. આપણી રહેણી કરણી, જોઈન્ટ ફેમિલીમાંથી આપણે ન્યુક્લિયર ફેમિલીમાં આવી ગયા. જીવન એટલું ફાસ્ટ થઈ ગયું છે કે ઘણી વખત પેરેન્ટ્સ એમને ઘરનો તાજો ખોરાક નાસ્તામાં નથી આપી શકતા એટલે પેકેટ પકડાવી દે છે. ઘણી વખત બાળકને ભાવતું નથી હોતું કારણ કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છે એ ટેસ્ટી હોય છે એટલે જીદ પણ કરીને એ વસ્તુ લાવતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ જે અત્યારે છેલ્લા 15-20 વર્ષથી થઈ છે એને કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. આપણે આગળ ચર્ચા કરીશું કે આને બદલે આપણે શું કરીએ કે જેને કારણે બાળકોને ખૂબ ફાયદો થઈ શકે. જી, આપની પાસેથી જાણવા માંગીશ કે બાળકો અત્યારે જ્યાં શુગરનો ઇન્ટેક વધારે કરે છે, શુગર વધારે લે છે, તળેલું વધારે ખાય છે, જંક ફૂડ ખાય છે, તો મેદસ્વીતા એમનામાં વધારે, આપણને એવું લાગે કે આ બાળક તો તંદુરસ્ત છે, અલમસ્ત છે, હેલ્ધી છે એવું લાગે છે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. ચરબીના એનામાં થર જામેલા રહે છે. તો આ સ્થૂળતા અને જે કહેવાય કે મેદસ્વીતા, તો એના માટે શું કરવું જોઈએ? ના, બિલકુલ. ઇન્ડિયન્સના દિમાગમાં ગોળ મટોળ એટલે તંદુરસ્ત એવું નાનપણથી ઘૂસી ગયું હોય. 3 કે 4 વર્ષની બાળકી હોય, એનું વજન ભલે 14 કિલોનું હોય, પણ દુબળું દેખાતું હશે ને તો દાદી નાની એવું જ કહેશે બહુ દુબળી છે, બહુ દુબળી છે, ખવડાવો. બીજું, ભારતીયોના મગજમાં કેવું હોય છે કે કઈ પણ વસ્તુની સેલિબ્રેશન એટલે ફૂડ. એટલે આપણે કંઈક થયું એટલે ચલો બધા બહાર જમવા જઈએ, એટલે મીઠાઈ વેચીએ, આઈસ્ક્રીમ મંગાવીને આઈસ્ક્રીમ ખાઈએ, બર્થડેમાં આપણે કેક ખવડાવીએ. એટલે એને કારણે મેદસ્વીતા એટલે કે ઓબેસિટી ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે. હું તમને 3 જ ઇન્ડિકેટર આપીશ. નંબર 1, હમણાં થોડાક જ સમય પહેલા દિવ્ય ભાસ્કરમાં આપે એક આર્ટિકલ વાંચ્યો હશે કે જેમાં આ બાળકો જેની આપણે વાત કરી રહ્યા છીએ, જે પહેલા ધોરણથી લગભગ 8મા ધોરણમાં ભણે છે, એ બાળકોના જે યુનિફોર્મ છે એની સાઇઝ ઓવર પીરિયડ ઓફ ટાઈમ વધી ગઈ છે. એ જ ઉંમરના બાળકોને જે પહેલા નાની સાઇઝ થઈ રહેતી હતી એને હવે મોટી સાઇઝની જરૂર પડે છે. મેં અમુક પ્રિન્સિપલ સાથે વાત કરી હતી અને 2-3 પ્રિન્સિપલ સાથે એવી પણ વાત કરી હતી કે સાહેબ પહેલા 3 પાટલીમાં 2 બાળકો સમાઈ જતા હતા, હવે 3 બાળકો, એક પાટલીમાં 3 બાળકો સમાઈ જતા હતા, હવે એ પાટલીમાં 2 બાળકો પણ નથી સમાતા. એટલે સ્થૂળતા ઘણા પ્રમાણમાં વધી રહી છે. એટલે હવે સ્થૂળતા શરૂ થાય ને એટલે એમાં મુખ્ય કારણ ખોરાક. બીજું, જે સાહેબે વાત કરી એ પ્રમાણે રૂટીન ફિઝિકલ એક્ટિવિટી જે થવી જોઈએ એ નથી થતી હોતી. અને ત્રીજું, બાળકનું અનિયમિત જીવનચર્યા કે જેને કારણે બાળકમાં ફેટનું એક્યુમ્યુલેશન વધે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય, ઓબેસિટીને કારણે ટાઈપ 2 ડાયાબિટીસ મેલિટસ જલ્દી વહેલું ડેવલપ થાય, કાર્ડિયાક રિલેટેડ ઇશ્યુઝ છે એ બહુ જ જલ્દી જે આપણે 20-25 વર્ષની ઉંમરે જોઈ રહ્યા છે એ પણ થાય. એ ઉપરાંત ની જોઈન્ટનું આર્થરાઇટિસ છે કે એ બધી વસ્તુઓ પણ ઘણી વહેલી થતી હોય છે, જેને અમે મેટાબોલિક સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ. એટલે ફૂડ, ફિઝિકલ એક્ટિવિટી અને રેગ્યુલર સ્લીપ, આ અત્યારે જે ડિસ્ટર્બ થયું છે એને કારણે ઓબેસિટી અને એને કારણે પછી આ બધી વસ્તુઓ ઘણી વધી રહી છે આપણા બાળકોમાં. જી નિશ્ચલ સર, આપણે આ બધી જ ચર્ચાઓ કરવાની છે. દર્શક મિત્રો, ઉપયોગી ચર્ચા આપણે કરી રહ્યા છે અને રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું.
વ્યસન મુક્તિ એટલે તનરૂપી મંદિરમાં રહેલ આત્માને મળતી માનસિક શાંતિ. નશાબંધી એટલે ખુશહાલ જિંદગી જીવવા માટેનો ટર્નિંગ પોઈન્ટ. દારૂ સાથે નાતો છોડો અને કુટુંબ કબીલા સાથે નાતો જોડો. દારૂનો ત્યાગ એટલે ઘરના ઝઘડા અને કકડાટથી મળી જાય કાયમનો છુટકારો. સમગ્ર પરિવારને મળે દુઃખોથી છુટકારો. તો ચાલો આજે જ નશાબંધી અપનાવીએ અને આપણા જીવન, સમાજ, કુટુંબ અને રાજ્યને સુખી બનાવીએ. આ અધ્યાત્મનો માર્ગ, આ ધર્મનો માર્ગ નિરસ નથી, સરસ છે. આ ભક્તિનો માર્ગ રસથી ભરેલો છે. રસને પામે એના જીવનમાં આનંદ હોય. ભગવાન સદરૂપ છે, ભગવાન ચિદરૂપ છે, ભગવાન આનંદ સ્વરૂપ છે. નિહાળો શ્રીમદ ભાગવત કથા પૂજ્ય સંત રમેશભાઈ ઓઝાના કંઠે સોમવારથી બુધવાર સવારે 9 વાગે માત્ર ડીડી ગિરનાર પર. નમસ્કાર દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે આ કાર્યક્રમમાં. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે શુગર બોર્ડ શાળાઓમાં લગાવવામાં આવ્યા છે તે વિશે ચર્ચા ચાલી રહી છે અને આપણી સાથે નિષ્ણાત પણ અહીંયા ઉપસ્થિત છે. તો રોહિત સર, આપની પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે આ જે શુગર બોર્ડ લગાવવાનો જે નિર્ણય શાળા કક્ષાએ કરવામાં આવ્યો છે તો તેના માટે કયા પ્રકારના અભિયાન આદરવામાં આવ્યા છે કે કોઈ વર્કશોપ કે સેમિનાર જેવું શું ચાલી રહ્યું છે આ માટે? જી બિલકુલ. ખાસ કરીને જે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન ચાલે છે એના ભાગરૂપે અને હાલની જે વર્તમાન પરિસ્થિતિ જે જોઈ કે બાળકોમાં ખાસ કરીને મેદસ્વીતા વધતી જાય છે તો તેને ધ્યાને લઈને આપણે આ શુગર બોર્ડ માટે ગુજરાત બોર્ડ અને સેન્ટર બોર્ડ એટલે CBSE દ્વારા આ પ્રકારે શુગર બોર્ડ દરેક શાળામાં લગાવવા માટેનું નક્કી થયું. બીજું કે ખાસ એટલું લગાવવાથી કામ પૂરું નહીં થઈ જાય, એના માટે અભિયાન સ્વરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને આ બાબતે એમને અવેર કરવા પડશે. એટલે અવેરનેસ માટે ખાસ કરીને માર્ગદર્શન શિબિર સ્વરૂપે અથવા તો વર્કશોપ કહીએ તો વર્કશોપ સ્વરૂપે કંઈક NGO આ બાબતે કોઈ કામ કરતા હોય તો તેમને શાળા કક્ષાએ બોલાવી, કેટલાક ડૉક્ટર્સને પણ શાળા કક્ષાએ ઇન્વાઇટ કરીને સમગ્ર વર્ષ દરમિયાન મહિનામાં એક સત્રમાં એકવાર થઈ શકે તો એક સત્ર, એ પ્રકારે સમગ્ર વર્ષ દરમિયાન આખું આનું એક શેડ્યુલ ચાલશે અને એ પ્રમાણે વર્કશોપ પણ ચાલશે અને માર્ગદર્શન અવેરનેસ કાર્યક્રમો પણ ચાલશે. જી જી, અને એમાં શાળાઓ છે એ ખૂબ સરસ રીતે સક્રિય રીતે જોડાય અને એની સાથે સાથે બાળકો પણ આમાં જોડાય તો એ ખૂબ સારી પહેલ થશે. જી સર, આપની પાસે આવવા માંગીશ અને જાણવા માંગીશ કે તમે વાત કરી રહ્યા હતા સ્માર્ટ ટેકનિકની. અત્યારે બાળકોને છે ને બધું સ્માર્ટ જ જોઈએ છે, એટલા માટે હવે એવી કઈ ટેકનિક છે સ્માર્ટ ટેકનિક કે જેનાથી બાળકોમાં આજે ખાંડ એટલે કે શુગરનું પ્રમાણ ઓછું થઈ શકે અને આજે મેદસ્વીતાનું પ્રમાણ ઓછું થઈ શકે? શું કહેશો? બિલકુલ. 21મી સદીમાં ને એમાં પણ 2025 પછીના જન્મેલા બાળકોને આપણે બીટા બાળકો જનરેશન કહી રહ્યા છીએ. પણ બાળકો સ્માર્ટ થઈ રહ્યા છે એમ પેરેન્ટ્સ અને શિક્ષકોએ પણ સ્માર્ટ થવાની બહુ જ જરૂરિયાત છે. એટલે એક સ્માર્ટ કરીને એક ટેકનિક વિચારી છે. એમાં પહેલો S જે છે એ સ્લીપ છે. આ ઉંમરના બાળકો જે પહેલા ધોરણથી 8 ધોરણની વચ્ચે છે એ લોકો માટે કમસે કમ 8 કલાકની ઊંઘની જરૂર છે અને એ નિયમિત સમયની ઊંઘની જરૂર છે. જેમ કે સવારે રાત્રે 10 થી 6 હોય કે પછી 11 થી 7 હોય કે 9 થી 5 હોય, ડિપેન્ડિંગ અપોન બાળકના સ્કૂલે જવાનો સમય. પણ એ ફિક્સ ટાઈમની સ્લીપ આપણા શરીરના રીજનરેશન ને રિપેરિંગ માટે ખૂબ જ જરૂરી છે. સ્માર્ટફોનના આજના જમાનામાં જે બાળકો પાસે સ્માર્ટફોન છે, ઘરમાં ટીવી ચાલતા હોય છે, એ લોકો રાત્રે સુવામાં બહુ મોડું કરે છે, જેને કારણે એ રિપેરિંગ અને રીજનરેશનનો ટાઈમ એ લોકોને મળતો નથી. તો રેગ્યુલર નિયત ટાઈમે સ્લીપ. M એટલે મીલ્સ, બાળકો શું ખાય છે એનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. એટલે દરેક બાળકને અને પેરેન્ટ્સને એવું વિનંતી કરીશ કે આપણે આપણા બાળકોને સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કઠોળ અને ઘરનો આપણો જે સ્ટેપલ ખોરાક છે એ જ જમાડતા કરી દઈએ. ઘણા પેરેન્ટ્સની એવી કમ્પ્લેન્ટ હોય છે કે બાળકો ચૂઝી છે. એકચ્યુઅલી બાળકો ચૂઝી હોતા નથી, આપણે એમને ભાવતું આપીને ચૂઝી થવા દેતા હોઈએ છીએ. તો આપણે થોડાક પ્યારથી સ્ટ્રિક્ટ થઈને એ લોકોને એ રીતના પ્રોપર ખોરાકની આદત પાડીએ. મિલ્સમાં પાણી પણ બહુ આવે કારણ કે એ લોકોને પ્રોપર પ્રવાહી પાણી લેવું ખૂબ જ જરૂરી છે. સ્માર્ટમાં A ઇઝ એક્ટિવિટી.
લગભગ 24 કલાકમાં બાળકે 45 મિનિટ એવી એક્ટિવ ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે કે જેને કારણે એને એકચ્યુઅલી શારીરિક શ્રમ પડે, જી જે શરીરમાં મેટાબોલિઝમ છે પાવરફુલ થાય, શુગરનું યુટિલાઇઝેશન પ્રોપર થાય, ફેટ બર્ન થાય, જી તો આપણે સ્થૂળતા પણ બચાવી શકીએ, ટાઈપ 2 ડાયાબિટીસ પણ બચાવી શકીએ અને આગળ ઉપર હાર્ટનો પ્રશ્ન પણ બચાવી શકીએ. જી એના માટે સ્પોર્ટ્સ જોઈન કરી શકાય, સ્કૂલમાં જે પણ એક્ટિવિટી થતી હોય એમાં બાળક પોતે પાર્ટિસિપેટ કરે, જી. અને એ સિવાય સામાન્ય માઇક્રો એક્સરસાઇઝ ઘરમાં પણ બાળક દાદરાનો ઉપયોગ કરે, નજીકમાં જવું હોય તો ચાલીને જાય, જી પણ પેરેન્ટ્સ એના માટે રોલ મોડેલ બનવું પડે તો જ એ બાળક એના માટે ફોલો કરી શકે. જી જી આર એટલે રિલેક્સેશન ટેકનિક્સ. આજકાલના બાળકોને બીકોઝ ઓફ સામાજિક વ્યવસ્થાને કારણે માનસિક ઘણી બધી તકલીફો પડી રહી છે, એટલે ઘરમાં અને સ્કૂલમાં એવું વાતાવરણ કરવું પડે કે જેને કારણે બ્રીથિંગ ટેકનિક, પ્રાણાયામ, યોગા, સૂર્ય નમસ્કાર અથવા તો કોઈ પણ રીતે બાળક પોતાને જાતે રિલેક્સ કરી શકે જી એ આપણે કરવું પડે. અને છેલ્લો જે ટી છે એ અવોઇડિંગ ટ્રિગર્સ. ભારતમાં બધા જ ઉત્સવોની ઉજવણી ખોરાકથી થતી હોય છે. જી. બાળકનો નંબર આવ્યો ને આપણે એને બદલે એને ટ્રેકિંગ ઉપર લઈ જઈ શકીએ, એને બદલે એને કોઈ વાંચવાની બુક લાવીને આપી શકીએ, ગિફ્ટ આપવાને બદલે કે આઈસ્ક્રીમ ખાવાને બદલે. તો જે ફૂડનું ટ્રિગર્સ છે એને જો અવોઇડ કરીશું, ઘરમાં નાસ્તા પણ એવા જ અવેલેબલ હોય કે જેમાં શુગર અને ફેટનું પ્રમાણ ઓછું હોય, ફ્રૂટ્સ વધારે લે, તો આ સ્માર્ટ ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે સ્થૂળતા વધતી અને નવી થતી પણ અટકાવી શકીએ છીએ. જી એટલે બાળકોમાં કસરત અને યોગ દ્વારા પણ આપણે ખૂબ સરસ રીતે આ જે સમસ્યા છે એને આપણે નિવારી શકીએ છીએ. બાળક જો ન જતું હોય રમવા માટે તો એને ઇન્સ્પાયર કરવું જોઈએ, પ્રેરણા આપવી જોઈએ કે ના, બહાર રમવા જા અને થોડીક ફિઝિકલ એક્ટિવિટી કર, ખૂબ જરૂરી છે આજના સમયમાં. રોહિત સર, આપની પાસે આ વિશે જાણવા માંગીશ કે રાજ્ય સરકાર દ્વારા એક અન્ય પહેલ પણ કરવામાં આવી છે, જેમ કે આનંદદાયી શનિવાર શરૂ કરવામાં આવ્યો છે, બેગલેસ શનિવાર પણ શરૂ કરવામાં આવ્યો છે. તો શું છે આ અભિયાન? જી બિલકુલ. NEP 2020 એ ભારતનું જે છે ભાવિ, એના માટે કે એને કહેવાય કે ભારતના સંસ્કારોમાં નવ સંસ્કાર પૂર્વ, પ્રાણ પૂર્વ સમૂહ બની રહેશે. ભારતની નવી પેઢી માટે એ જે રીતે તૈયાર કરવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવી, એમાં ખાસ આ ઉલ્લેખ છે કે શારીરિક શિક્ષણ અને સુખાકારી આ વિષય પણ એડ કરવામાં આવ્યો. 9 જેટલા વિષયો એડ કર્યા, એમાં એક વિષય છે. આ જોતા હમણાં જ GCRT ગુજરાત સરકાર દ્વારા એક પત્ર કરવામાં આવ્યો, દર શનિવારે ખાસ આનંદદાયી શનિવાર બને અને 10 ડેઝ એવા હોય કે જેમાં બેગલેસ હોય. બાળકોને હમણાં જેમ ડૉક્ટર સાહેબે વાત કરી તે પ્રમાણે આપણા પેરેન્ટ્સે પણ આમાં ખૂબ સપોર્ટ કરવો પડશે. શનિવારના દિવસે જ્યારે બેગલેસ જવાનું હોય ત્યારે સપોર્ટ કરવાનો, સાથે સાથે આનંદદાયી શનિવારમાં શાળાઓ દ્વારા જે એક્ટિવિટી કરાવવામાં આવે, જેમ કે યોગા, શારીરિક શ્રમ, સૂર્ય નમસ્કાર, અથવા તો એવી પ્રવૃત્તિ જેને કે સંગીત છે, અન્ય એવી પ્રવૃત્તિઓ હોય જેનાથી બાળકોમાં શારીરિક શ્રમ પણ થાય. હમણાં સ્માર્ટ ટેકનિકની જે વાત કરી એ બધું જ એમાં સીધો ઉપયોગ થઈ શકે તે પ્રકારે. સાથે સાથે ભારતનું ભાવિ ઘડવા માટે એમને વૈચારિક રીતે પણ તૈયાર કરવા માટેના કેટલાક એવા આયોજનો આ શનિવાર જે આનંદદાયી શનિવાર છે એમાં લેવામાં આવે છે. એમને નજીકના સ્થળોની મુલાકાત પણ લેવામાં એમાં રાખવામાં આવેલું છે. અને ખાસ કરીને યોગા અને શારીરિક શ્રમ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે. સાદી દેશી રમતો એની અંદર મૂકવામાં પણ આવી છે, કારણ કે આજની આ જે પેઢી છે એમનામાં જો સંઘ ભાવના, સહકારની ભાવના, એમનામાં સમર્પણની ભાવના, બરાબર, હારે તો પણ એમને કોઈ ફિકર ના થાય, ફરીથી ઊભા થવાની ભાવના, આ પ્રકારના ગુણો એમનામાં ત્યારે જ આવશે કે જ્યારે એ પ્રકારની રમતોમાં એવો જોડાશે. વાલીઓએ ખાસ કરીને જેમ કહ્યું તે પ્રમાણે ડૉક્ટર સાહેબે કે પેરેન્ટ્સે આમાં જોડાવવું પડશે. પેરેન્ટ્સને કેવું થાય કે માત્ર ને માત્ર વધુમાં વધુ ટકાવારી લાવવા માટે બાળકને વધુ પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય છે. ખરેખર એની જગ્યાએ આ સેટરડે માટે, આનંદદાયી સેટરડે માટે દરેક સ્કૂલને જો પેરેન્ટ્સ સપોર્ટ કરે અને સ્કૂલ પણ મેનેજમેન્ટ પણ જો એ જ રીતે પોતાનું આખા વર્ષનું પ્લાનિંગ બનાવે અને પ્લાનિંગ સાથે જો કરવામાં આવે તો માર્ગદર્શિકા ખૂબ સુંદર આપેલી છે GCRT દ્વારા. તો ગુજરાત બોર્ડની તો તમામ સ્કૂલોમાં આ શનિવાર જે છે એ કેટલાક શનિવાર બેગલેસ અને તમામ શનિવારો જે છે એ આનંદદાયી શનિવારથી કરવામાં આવે. આમાં હું એ પણ જોડીશ આપને, ડૉક્ટર સાહેબે વાત કરીને સ્માર્ટ ટેકનિકની, એની સાથે એ એટલે જોડીશ કારણ કે અમદાવાદ શહેરમાં પ્રોજેક્ટ સારથી છેલ્લા 3 વર્ષથી ચાલે છે. એ પ્રોજેક્ટ સારથીમાં ન્યુટ્રિશનલ ફૂડ, જેમ અમે વાત કરીને કે તૈયાર જે ફાસ્ટ ફૂડ અથવા તો પેકેટ ફૂડ આપી દેવામાં આવે છે નાસ્તામાં, એની જગ્યાએ અમદાવાદની 300 જેટલી શાળાઓમાં અમારા સાયકોલોજીસ્ટના સપોર્ટ લઈને શિક્ષકોને જે તૈયાર કર્યા છે એ શિક્ષકો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અવેરનેસ કાર્યક્રમ ચાલે
અને એમાં મોબાઈલ એડિક્શન, ડ્રગ્સ અવેરનેસ, જી ફૂડ અને ન્યુટ્રિશનની સમજ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, જી. આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. જી. એટલે એ રીતે જો સમગ્ર રીતે જો સ્કૂલ મેનેજમેન્ટ, જી. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આ બધાનો જો સહકાર મળે જી તો ખૂબ સારું થઈ શકે. જી જી ખરેખર ખૂબ સુંદર પહેલ કરવામાં આવી રહી છે. આપણે આ ઉપયોગી ચર્ચા ચાલી રહી છે અને ચર્ચાને આગળ વધારીશું, પરંતુ સમય થયો છે કે અહીંયા નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. બોલ જીમી, અમારો કબાટ કોને ખોલ્યો તો? મારી ત્રણેય બોટલ દેખાતી નથી. સોરી પપ્પા, પણ મેં આજે તમારી ત્રણેય બોટલ તોડીને ગટરમાં ફેંકી દીધી. અરે મૂરખ, તને ખબર છે આ ઇંગ્લિશ દારૂની બોટલ કેટલી મોંઘી આવે છે? હવે મારે અત્યારે શું કરું? ખેંચીને આપીશ ને? જોયું પપ્પા, તમે આજે મારા પર હાથ તો ઉપાડ્યો પણ મને માર્યું નહીં, કારણ કે તમે આજે નશો નથી કર્યો, તમે હોશમાં છો. શું તમે તમારા બાળકોનું ભવિષ્ય સુધારવા માંગો છો? તો આજથી જ નશાબંધી અપનાવો. સૂર્યનારાયણનું પહેલું કિરણ આખું ગામ ઝીલી રહ્યું હોય ને એવે ટાણે કોઈ ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય? પરોઢ થયું ને પાંગર્યું મન હે વનવાસળી. જે કૃષ્ણ અને એના ઝીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો શું હોય? કંથા રણ में જાય કે ભાગી મ આ લજા તારી ડોળી આવે ત્રંબકતી મરદોની. હાથીને મણ, કીડીને કણ, અને તમને ને મને એક ક્ષણ આપે. આ ક્ષણમાં આપણે જીવવાનું છે. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો દર્શક મિત્રો, જિંદગી કાફે અંતર્ગત વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે. આપણે એ ચર્ચાને આગળ વધારીશું, પરંતુ એ પહેલા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ગોરધનભાઈ જંબુસરથી. એટલે મોટાભાગે આપણે બાળકોને ચોકલેટ ખાતા બહુ જ અટકાવતા હોઈએ છીએ, પણ એકચ્યુઅલી ચોકલેટ બની હોય છે બાળકો માટે, એટલે બહુ અટકાવવાની જરૂરિયાત નથી હોતી. પણ કઈ ક્વોલિટીની ચોકલેટ અને કેટલા પ્રમાણમાં ખાય છે ને એનો કંટ્રોલ પેરેન્ટ્સ પાસે ચોક્કસ હોવો જોઈએ. એટલે જે સિમ્પલ ચોકલેટ હોય, કેડબરી ડેરી મિલ્ક છે કે પછી એવી કોઈ ચોકલેટ, એનું એકાદ પીસ બાળક ખાશે ને તો એનાથી એને બહુ તકલીફ નહીં પડે. પણ જે ચોકલેટમાં આર્ટિફિશિયલ રંગ નાખેલો છે, રસાયણ નાખેલું છે, કે જે ખાવાથી બાળકને બહુ જ માત્રામાં શુગર મળે અથવા તો એ રંગ રસાયણથી એની તબિયત બગડે, એવા પ્રકારની ચોકલેટ અવોઇડ કરવી જોઈએ. અને એ કેટલા માત્રામાં ખાય છે ને એનો કંટ્રોલ ખાલી આપણે રાખીશું ને તો બાળક બહુ જીદ નહીં કરે. મોટાભાગે શું થતું હોય છે કે આપણે બાળકોની જીદને સકમ કરી દેતા હોઈએ છીએ. એટલે બાળકે પૂછ કર્યું, 10 વાર ના પાડી, પણ 11મી વાર પૂછ્યું ને એટલે આપી દીધું. એટલે બાળકને પહેલી ના સંભળાતી જ નથી અને એમ લાગે છે કે હું 11 વાર પૂછીશ એટલે મળી જશે. પણ ચોકલેટ આપવી હોય તો હા પાડી અને જે માત્રામાં આપવી હોય આપી દો, અને ન આપવી હોય તો એકવાર ના પાડ્યા પછી ગમે તેટલી જીદ કરે તો પણ ન આપો. જો એ રીતનું આપણે પોઝિટિવ પેરેન્ટિંગ કરીશું પાવરફુલી, તો યુઝ્યુઅલી બાળકો સમજતા હોય છે કે સાચું શું છે ને ખોટું શું છે, અને કદાચ નથી સમજતા તો એને પેરેન્ટે આપણે સમજાવવું જોઈએ. એટલે આ પ્રમાણે જો હેન્ડલ કરીએ તો આઈ થિંક વાંધો ન આવે. એટલે સર એવું કહી શકાય કે અત્યારના જે વાલીઓ છે, પેરેન્ટ્સ છે, એમણે જાગૃત થવાની જરૂર છે. એણે શોધવાની જરૂર છે કે મારા જે બાળક છે એના માટે કઈ ચોકલેટ સારી છે, કયું વસ્તુ સારું છે, શું એને આપી શકાય ને શું ન આપી શકાય, એ જાણવું પણ એને ખૂબ જરૂરી છે. ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચવા જરૂરી છે. એના માટે લેબલ રીડિંગ જે છે બહુ અગત્યનું છે. એ ખૂબ જરૂરી છે. એટલે કે હવે તો વાલીઓએ પણ જાગૃત થવું ખૂબ જરૂરી રહેશે આ બાબતે. આજે આ ક્વેશ્ચન અંતર્ગત હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે બાળકોને ગળ્યું ખાવાનું મન તો થાય, બાળકોને ગળ્યું ખાવું તો ગમે જ, તો હવે ખાંડ તો એમાં જવાની જ છે એમના શરીરમાં, તો ખાંડના અવેજીમાં એના બદલે આપણે શું એમને આપી શકીએ? એટલે ઘણા ફ્રૂટ્સ એવા હોય છે કે જેના પલ્પ, જેમ કે ખજૂર છે, અંજીર છે, પછી હની, મધ છે, એને આપણે સ્વીટનર તરીકે ઉપયોગ કરી શકીએ. એ ઉપરાંત બાળકના ફૂડમાં નેચરલ સ્વીટનર્સ ફૂડના રૂપે, જેમ કે કેળું છે, એને આપણે ફૂડ તરીકે ઉપયોગ કરી શકીએ. એ જે નેચરલ સ્વીટનર્સ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે,
શુગર અને ગોળ એવા છે કે જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે, એટલે જેવું શરીરમાં જાય એવું તરત જ શુગરનું પ્રમાણ વધે, ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ વધે શુગરનો ઉપયોગ કરવા માટે, અને ઓવર પીરિયડ ઓફ ટાઈમ આપણા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય. પરંતુ જો આપણે ફ્રૂટ્સના રૂપમાં સ્વીટનર છે, જેમ કે ખજૂર છે, અંજીર છે, હની છે, અથવા તો ગળ્યા ફ્રૂટ્સ છે, એનો ઉપયોગ આપણે સ્વીટનર તરીકે કરીએ તો એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય તો એ શરીરમાં ગયા પછી પોતાનો સમય લે અને પછી શુગરમાં પરિણામ પામે, તો એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ ઓછું થતું હોય છે. એટલે સ્વીટ આપવું જ જોઈએ, પણ એને શું આપવું અને કેટલી માત્રામાં આપવું એની જાગૃતતા લેવી વધારે જરૂરી પડે છે. જી જી, ખૂબ સરસ વાત કરી. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. રોહિત સર, આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગશો? જી બિલકુલ, ખાસ દર્શક મિત્રોને આપના માધ્યમથી હું ચોક્કસ એક મહત્વની બાબત એ કહેવા માંગીશ કે પેરેન્ટિંગ તરીકે આપે પેરેન્ટ્સને સ્કૂલને સપોર્ટ કરવો અને સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર્સે આમાં ખૂબ મહત્વનો રોલ રહેલો છે. અને વિદ્યાર્થીઓને ખાસ કરીને એમની વિદ્યાર્થી અવસ્થામાં જ આની પૂરેપૂરી સમજ મળે. જેમ કે સાયન્સ ટીચર છે અને ફિઝિકલ એજ્યુકેશનના ટીચર, આ બંને ટીચરનો ખૂબ મહત્વનો રોલ હોય છે કે ખાંડનું પ્રમાણ કેટલા પ્રમાણનું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, ને શું ખવાય ને શું ન ખવાય. જેમ હમણાં પહેલાં કહ્યું તે પ્રમાણે કે અમારો જે સારથી પ્રોજેક્ટમાં અમે ન્યુટ્રિશનલની જે સમજ આપીએ છીએ તે પ્રમાણે ડૉક્ટર્સ અથવા તો એવા કોઈ પણ ઇન્વાઇટીને તમે બોલાવો અને એમને આ પ્રકારે શાળામાં માર્ગદર્શિત રાખો. શિક્ષકો જે છે એ આ બાબતે વધુ અવેર થાય, અવેરનેસ કાર્યક્રમો કરે, સમગ્ર વર્ષ દરમિયાન કરે, અને ખાસ કરીને આનંદદાયી શનિવાર હોય કે બેગલેસ ડે હોય એનો ચોક્કસ એમાં સપોર્ટ કરે. સુગર બોર્ડ જે છે એ માત્ર સહભાગી થાય, અને સુગર બોર્ડ જે છે ખાલી ફક્ત ને ફક્ત સરકારના પરિપત્ર સમૂહ ન બની જાય અને એનો ચોક્કસ સારા હેતુ માટે ઉપયોગ થાય. તો નાના બાળકો જે છે એને આપણે ચોક્કસ આમાં વાળી શકીશું. જી જી, ખૂબ સરસ વાત કરી. સર, આપ ટૂંકમાં જો સંદેશ આપવા માંગશો તો શું કહેશો? હું એક જ કહીશ કે બાળકો હંમેશા આપણે શું કહીએ છીએ એ નથી ફોલો કરતા. ઘરમાં શું ચાલી રહ્યું છે, માતા પિતા શું કરી રહ્યા છે એને ખાસ ફોલો કરતા હોય છે. એટલે પેરેન્ટે અને શિક્ષકે એક રોલ મોડલ બનવાની જરૂર છે, જેને જોઈને બાળક સ્માર્ટ વધારે બનશે. જેથી જો વાલીઓ નિયમિત હશે, ખાવા પીવામાં ધ્યાન રાખતા હશે, કસરત કરતા હશે, પાણી પીતા હશે, ટાઈમે સૂઈ જતા હશે, તો બાળકો પણ એ જ ફોલો. સો રોલ મોડલ ઇઝ ધ ફ્યુચર. જી જી, ખૂબ સરસ વાત કરી. તો દર્શક મિત્રો, બાળકોનું સ્વાસ્થ્ય સારું હશે તો તેનો વૃદ્ધિ વિકાસ સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આપણા સૌનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આથી જ બાળકોના ખોરાક પ્રત્યે કાળજી રાખવી ખૂબ જરૂરી થઈ પડી છે. સરકાર આ દિશામાં પગલાં તો ભરી રહી છે, સાથે સાથે વિદ્યાર્થીઓ, માતા પિતા, શિક્ષકો, આપણે સૌ પણ આ બાબત પ્રત્યે ધ્યાન આપીશું અને આવનારી પેઢીને સ્વસ્થ બનાવીશું તેવી આશા સાથે આજની ચર્ચાને અહીં જ વિરામ આપીશું. આપ બેઉ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રો સાથે ઉપયોગી ચર્ચા કરી તે બદલ આપ બેઉ સરનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે 1 કલાક પ્રેક્ટિસ કરવામાં એવું લાગે કે અરે બાપ